નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7ના એકમ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી એ સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. જો આ કુદરતી પર્યાવરણ જ ના હોત તો આપણું અસ્તિત્વ પણ ના હોત. માટે આપણું જે જીવન ધબકતું છે એનું એકમેવ કારણ આ પર્યાવરણ છે. મિત્રો, પર્યાવરણ વિશે આપણે આમ ઘણું જાણીએ છીએ, પરંતુ તેનો શાબ્દિક અર્થ જોઈએ તો પર્યાવરણ એ બે શબ્દોનો બનેલો છે. પરી એટલે કે આજુબાજુ અથવા ચારે બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. બીજો એક અર્થ એવો પણ થાય કે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલ કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ એવા જુદા જુદા 4 ઘટકો આવેલા છે. જે 4 ઘટકોનો આપણે ક્રમશઃ અભ્યાસ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું મૃદાવરણ. મિત્રો, મૃદાવરણ એટલે આપણે સાદી અને સરળ ભાષામાં એવું કહી શકીએ કે પૃથ્વીની ઉપરનો જે જમીનનો ભાગ છે તેને આપણે મૃદાવરણ કહી શકીએ છીએ. મૃદાવરણ આપણને અનેક રીતે ઉપયોગી છે. મૃદાવરણ ઉપર આપણે આપણું ઘર બનાવી શકીએ છીએ, આપણે ખેતી કરી શકીએ છીએ, આપણે ઉદ્યોગો સ્થાપિત કરી શકીએ છીએ. વિવિધ રીતે મૃદાવરણ આપણને ઉપયોગી છે. આ ઉપરાંત બીજું ઘટક છે જલાવરણ. પૃથ્વી સપાટીનો જે નીચાણવાળો ભાગ છે, જે પાણીથી ઘેરાયેલો છે, જેને આપણે જલાવરણ કહીએ છીએ. પાણીના જુદા જુદા સ્ત્રોતો જેમ કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ, આ બધું એ જલાવરણનો ભાગ છે. આપણા માટે જલાવરણ એ ખૂબ જ ઉપયોગી ઘટક છે, અને ઘણીવાર મહાસાગરોમાંથી આપણને મહત્ત્વના સંસાધનો પણ પ્રાપ્ત થાય છે. ત્રીજું અને મહત્ત્વનું ઘટક છે વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું હવાનું જે આવરણ છે તેને આપણે વાતાવરણ કહીએ છીએ. આ વાતાવરણમાં વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો, વિવિધ વસ્તુઓ અથવા તો ઘટકો આવેલા હોય છે. અને વાતાવરણ એ સૂર્યના પાજાંબલી કિરણો કે જે સજીવ સૃષ્ટિ માટે હાનિકારક હોય છે તેનાથી આપણું રક્ષણ પણ કરે છે. આપણે રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન કે સંદેશા વ્યવહાર પ્રસારણ જે સાંભળીએ છીએ, જોઈએ છીએ, એ પણ વાતાવરણને જ આભારી છે. તેથી વાતાવરણ એ સજીવ સૃષ્ટિ માટે ખૂબ મહત્ત્વનું છે. આવું વાતાવરણ પૃથ્વી ઉપર જ હાલ અસ્તિત્વ ધરાવે છે, અને એના જ કારણે મનુષ્યનું પણ પૃથ્વી પર અસ્તિત્વ છે. ચોથું ઘટક છે જીવાવરણ. મિત્રો, ત્રણેય પ્રકારના આવરણોમાં જે જીવ સૃષ્ટિ રહેલી છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. એ જીવ સૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. મિત્રો, હવે આપણે જોઈશું કે માનવ નિર્મિત પર્યાવરણ. માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરે છે, અને માનવ નિર્મિત પર્યાવરણને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહીએ છીએ. માનવ નિર્મિત પર્યાવરણની આપણે થોડી વાત જોઈએ તો જે આદિકાળ હતો ત્યારે મનુષ્ય કેવું જીવન જીવતો હતો આપણને ખબર છે કે એક ભટકતું જીવન જીવતો હતો, પરંતુ તે પર્યાવરણને અનુકૂળ થઈને રહેતો હતો. આજે મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ પોતાની રીતના કરે છે, અને તેની સાથે પરિવર્તન કરવાની એણે ક્ષમતા પણ વિકસાવી લીધી છે. તેથી આજે ખેતી, પશુપાલન, ચક્ર, ઔદ્યોગિક ક્રાંતિ, આ બધાના પરિણામે ઉત્પાદનમાં ખૂબ મોટો વધારો થયો છે, અને એમણે પોતાની જરૂરિયાત પ્રમાણે ઘણી બધી વસ્તુઓ આ પૃથ્વી પર વિકસાવી પણ છે. એટલે મનુષ્ય દ્વારા જે નિર્મિત વિવિધ પ્રકારની વસ્તુઓ છે તેનાથી બનેલું જે વાતાવરણ છે, તેનાથી બનેલું જે પર્યાવરણ છે,
તે એટલે માનવ નિર્મિત પર્યાવરણ, જેમ કે રસ્તાઓ, મોટા મકાનો, વિવિધ પ્રકારના બગીચાઓ, જુદી જુદી વસ્તુ માનવ દ્વારા જે નિર્મિત થઈ છે, મોટા એકમો, આ બધું જ સાંસ્કૃતિક પર્યાવરણની અંદર સમાવિષ્ટ છે. મિત્રો, હવે આપણે જોઈશું પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. પાણી પૃથ્વી સપાટીના 71% વિસ્તારને રોકે છે. પૃથ્વી સપાટી પર 4 મહાસાગરો આવેલા છે: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. આ મહાસાગરો ખૂબ જ ઊંડા અને વિશાળ છે. મિત્રો, પેસિફિક મહાસાગરમાં તો 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. અને પૃથ્વી સપાટી પર મોટાભાગનું પાણી આપણને ખબર છે કે ખારું છે. તેથી મીઠા પાણીનો સ્ત્રોત જો આપણે વિચારીએ તો તે છે હિમશિખરો, ભૂમિગત પાણી એટલે જમીનમાં રહેલું પાણી, મીઠા પાણીના કેટલાક સરોવરો અને નદીઓ. આ ઉપરાંત આપણે જોઈશું સમુદ્રના મોજા. મિત્રો, આપણને બધાને જ ખબર છે કે સમુદ્રના મોજા કેવા હોય, એ દરિયા કિનારે કેવી રીતે આવતા હોય છે. કેમ કે આપણે બધાએ જ દરિયા કિનારે સફર કરી છે, મજા માણી છે. તો સમુદ્રના મોજા એ વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. અને જો કોઈક વાર વંટોળ કે મોટું વાવાઝોડું આવે તો મોજા ઊંચે ઉછળે છે. ખૂબ મોટા મોજા હોય તો આપણે એમને સુનામી એવું નામ પણ આપ્યું છે, જે ઘણીવાર નજીકના એટલે કે દરિયા કિનારાથી નજીકના વિસ્તારોમાં ખૂબ મોટું નુકસાન સર્જે છે. મિત્રો, આપણે હવે ભરતી અને ઓટ વિશે જોઈશું. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે, જેને આપણે ભરતી અને ઓટ કહીએ છીએ. મિત્રો, ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે ભરતીનો સમય પણ અલગ અલગ હોય છે. આપણે જાણીએ છીએ કે અમાસ અને પૂનમના દિવસે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એક જ સીધી રેખામાં આવતા હોવાથી તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. તો મિત્રો, ભરતી અને ઓટ વિશે જાણ્યા પછી હવે આપણે મહાસાગરીય પ્રવાહ વિશે જોઈશું. મિત્રો, જેમ નદીઓ ધરતી પર એક વિશાળ પાણીનો જથ્થો એક નિશ્ચિત દિશામાં હજારો વર્ષોથી વહાવે છે, એવી જ રીતે મહાસાગરીય પ્રવાહો પણ પોતાનો નિશ્ચિત દિશામાં પાણીનો જથ્થો વહાવે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ છે. મિત્રો, મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. મિત્રો, પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો વિશે આપણે જોઈશું. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજાની સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે. મિત્રો, આપણને ખબર છે કે મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. એ ઉત્ખનન દરમિયાન ખાડાઓ થાય છે, જેમાં પાણી ભરાતા જલાવરણ બને છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણનું પાણી બાષ્પ બની ઉપર ચડે છે અને વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે. વાદળ દ્વારા વરસાદ થાય છે અને એ પાણી વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે. આ રીતે જુદા જુદા ભૂમિ સ્વરૂપો રચાય છે. ટૂંકમાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રદૂષણ વિશે જાણીશું. પ્રદૂષણથી આપણે સૌ માહિતગાર છીએ. માનવ પોતાની બુદ્ધિશક્તિથી
પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે કરે છે, પરંતુ આ દરમિયાન માનવીની પ્રવૃત્તિઓથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે. આપણે જુદા જુદા પ્રકારના પ્રદૂષણો વિશે જોઈશું. સૌથી પહેલાં ભૂમિ પ્રદૂષણ. મિત્રો, જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિનું પ્રદૂષણ કહેવામાં આવે છે. આપણે ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ જ્યારે કોઈ ફળદ્રુપ કે ખેતીલાયક જમીન ઉપર કરીએ છીએ, અથવા ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગોમાં વપરાયેલા દૂષિત પાણી ખુલ્લી જમીન ઉપર છોડવામાં આવે છે, કોઈ બાંધકામની પ્રવૃત્તિ કરવામાં આવે તે દરમિયાન વિવિધ પ્રકારનો કચરો જમીન ઉપર ઠલવાય છે, ખેતી દરમિયાન રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી જમીન પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત આપણે પ્લાસ્ટિકનો પણ બેફામ રીતના ઉપયોગ કરીએ છીએ, તો આ બધા જ ઘટકોને પરિણામે જમીનનું પ્રદૂષણ થાય છે. જમીનનું પ્રદૂષણ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ? તો જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃમાં ઉપયોગમાં લઈ શકાય તેમ કરવું જોઈએ. પ્લાસ્ટિક કે ઘન કચરાનું રિસાયકલિંગ એટલે કે પુનઃ ઉપયોગ થાય તે રીતે એની વ્યવસ્થા કરવી જોઈએ. અને ખેતીમાં ટપક કે ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતે આપણે ભૂમિના પ્રદૂષણને ઘટાડી શકીશું. હવે આપણે જોઈશું જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહેવામાં આવે છે. મિત્રો, જળ પ્રદૂષણ એ અનેક રોગો માટે પણ કારણભૂત છે. ગટરનું પાણી, ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતણ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો, આ બધું જ જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. આપણે કેવી રીતે જળ પ્રદૂષણને અટકાવી શકીએ? તો મિત્રો, ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધ કરીને તેનો નિકાલ કરવો જોઈએ. શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા સિવાય ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. જો આવા બધા પગલાં આપણે ભરીશું તો ચોક્કસ જળ પ્રદૂષણને અટકાવી શકીશું. ત્યારબાદ જોઈશું હવાનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ આપણે જોઈએ છીએ અને અનુભવીએ પણ છીએ. શહેરી વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ આપણને વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે અને હવાનું પ્રદૂષણ થાય છે. મિત્રો, આ ઉપરાંત પણ એવા કેટલાક ઝેરી વાયુઓ વિવિધ પ્રકારના ઉદ્યોગોમાંથી, વાહનોમાંથી હવામાં ભળતા હોય છે, જેના કારણે પણ હવાનું પ્રદૂષણ થાય છે. તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો હવાનું પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવીને ચુસ્તપણે એનો અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. આ ઉપરાંત કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા CNG, PNG, સૌર ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ. જાહેર પરિવહનના માટે મુસાફરી કરવા લોકોને જાગૃત કરવા જોઈએ અને વાહનો માટે PUCનો કડક અમલ કરાવવો જોઈએ. તો આ રીતે આપણે હવાનું પ્રદૂષણ અટકાવી શકીએ. હવે આપણે જોઈશું ધ્વનિનું પ્રદૂષણ. મિત્રો, અવાજ કોને ગમે? અવાજ વધારે પડતો હોય, કર્કશ હોય, બિનજરૂરી હોય તો આપણને ગમતો નથી, જેને આપણે ઘોંઘાટ કહીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે. જેમ કોઈને સંગીત સાંભળવાનો શોખ હોય તો સંગીત એના માટે ઘોંઘાટ નથી, એ કર્ણપ્રિય છે. પરંતુ કેટલીક એવી પ્રવૃત્તિઓ કે જે અયોગ્ય અને આપણને ન ગમતો હોય તેવા અવાજ ઉત્પન્ન કરતા હોય, જેમ કે કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ, હોર્નનો બિનજરૂરી અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ, આ બધું જ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. તો ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવાની શક્યતા વધી જાય છે.
માનસિક સ્વાસ્થ્ય પર એની અસર પડે છે, સ્વભાવમાં ચીડિયાપણું આવે છે અને એની કાર્ય કરવાની ક્ષમતા ઘટી જાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓનો પણ નાશ થાય છે. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો સિનેમાઘર, જાહેર સભાગૃહો ધ્વનિશોષક યંત્રો અને પડદા દ્વારા તૈયાર થવા જોઈએ. સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન જેવા પ્રસંગોએ બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારેમાં વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન, સાયલન્સ ઝોન જેવા કડક અમલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ઉજવણીના કાર્યક્રમમાં ફટાકડાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને હંમેશા રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ વગેરેનો અવાજ ધીમો રાખવો જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે રિપેર કરાવવા જોઈએ, જેથી કરીને તેનો અવાજ ઓછો થઈ શકે. તો મિત્રો, આ રહ્યા જુદા જુદા પ્રકારના પ્રદૂષણો, જેના દ્વારા આપણે બચવાનું છે, એ પ્રદૂષણોથી મુક્ત થવાનું છે અને આપણા માધ્યમથી પ્રદૂષણનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે માટેના પ્રયત્નો કરવાના છે. આભાર.